મારા બધા વહાલા વિદ્યાર્થી મિત્રોને જય દ્વારકાધીશ. જીસેટ 2026માં પેપર નંબર 1 જેની અંદર યુનિટ નંબર 2 રિસર્ચ એપ્ટિટ્યુડની અંદર એટલે કે સંશોધન અભિયોગ્યતાની અંદર આપણે થીસીસ એન્ડ આર્ટિકલ એના વિશે વાત કરવાના છીએ. તો આ વિડીયો ખાલી જે જીસેટ અને નેટ કરતા વિદ્યાર્થીઓ માટે નહીં, પરંતુ જેટલા લોકો હાલમાં પીએચડી અભ્યાસ કરી રહ્યા છે, પીએચડી કરી રહ્યા છે, રિસર્ચ કોઈ સંશોધન કરી રહ્યા છે, તો આ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ રહેશે. તો શોધ પ્રબંધ અને લેખન કોને કહેવાય એની આજે આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. વિથ એક્ઝામ્પલ તમને બધું જ ક્લિયર થઈ જશે. આપણે જીસેટમાં 2026માં અત્યારે પેપર નંબર 1 જે બધા જ વિદ્યાર્થીઓ માટે કોમન સબ્જેક્ટ છે અને બધાને આમાંથી કોમન પેપર જ આવતું હોય છે, રાઈટ? તો આની અંદર આપણે અત્યારે હાલ યુનિટ નંબર 2 રિસર્ચ એપ્ટિટ્યુડ એટલે કે સંશોધન અભિયોગ્યતાની શરૂઆત કરી દીધી છે, જેની અંદર આપણે રિસર્ચ, મેથડ ઓફ રિસર્ચ, સ્ટેપ ઓફ રિસર્ચ અને આજે એક એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે થીસીસ એન્ડ આર્ટિકલ રાઇટિંગ, એનું ફોર્મેટ કેવું છે, એની સ્ટાઇલ કેવી છે, રેફરન્સિંગ સ્ટાઇલ કેવા છે, આ દરેકે દરેક વસ્તુ સમજીશું. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. જેટલા પણ વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ ટાઈમ જોડાયા છે તો એ લોકો આપણી ચેનલનું નામ છે યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ. આમાં જોડાઈ જાઓ અને ચેનલને અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. જેટલા પણ વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ ટાઈમ છે તો પ્રીવિયસ લેક્ચર જોવાના જો બાકી હોય તો અહીંયા તમને મારી ચેનલમાં જશો એટલે અહીંયા તમને પ્લેલિસ્ટ દેખાશે. આ પ્લેલિસ્ટની અંદર આપણે જીસેટ પેપર 1 આપ્યું છે જે બધા માટે કોમન છે, બધા જોઈ શકો છો. આમાં સિરીઝ વાઇઝ મૂકેલું છે, ડે 1 થી લઈને મૂકેલું છે, તમે રિવિઝન કરી શકો છો. અહીંયા તમને જીસેટ પેપર નંબર 2 હું કોમર્સ માટે તૈયારી કરાવી રહી છું. તો જેટલા વિદ્યાર્થીઓ વાણિજ્ય વિદ્યાશાખાના છે તો તમામ વિદ્યાર્થીઓ માટે આ ચેનલ છે, રાઈટ? જેટલા પણ વિદ્યાર્થીઓને આપણે જેટલા પણ લેક્ચર થાય છે એની જો પીડીએફ જોતી હોય પોતાની શોર્ટ નોટ્સ બનાવવા માટે તો એ શોર્ટ નોટ્સ તમને મળી રહેશે ટેલિગ્રામ ચેનલ અંદર. આપણે ટેલિગ્રામ ચેનલ છે, હું તમને લિંક એની બાયોમાં આપી દઈશ, તેમાં જોડાઈ જજો અને તમે દરેક વિડીયોની નોટિફિકેશન મળી જશે, રાઈટ? જીસેટ 2026ની આપણે ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ કરી દીધી છે. હવે તમારે એક્ઝામ છે 29 નવેમ્બરના રોજ, રાઈટ? તો આ 29 નવેમ્બર એટલે કે આપણી પાસે અત્યારે હાલ 4 મહિના બાકી છે. 4 મહિનાની અંદર તમે પેપર 1 અને પેપર 2 બંને કમ્પ્લીટ થઈ જશે. પેપર 1 જનરલ પેપર છે અને પેપર 2 હું કોમર્સની તૈયારી કરાવું છું. પ્લસ બાયલિંગ્વલ લેંગ્વેજ છે એટલે કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં શીખવાડું છું કે જેથી દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ પડે. અને 5 જુલાઈથી આપણે આ બેચ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી છે. જો જેટલા પણ વિદ્યાર્થીઓને જે પ્રીવિયસ લેક્ચર જોવાના બાકી છે તો એ આપણી અત્યારે યુટ્યુબ ચેનલમાં અહીંયા પ્લેલિસ્ટમાં જઈને અહીંયાથી તમે શું કરી શકો છો, પ્રીવિયસ લેક્ચર જોઈ શકો છો અને રિવિઝન કરીને નોટ્સ બનાવી શકો છો. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, રાઈટ? વિડીયોની શરૂઆત કરીએ રિસર્ચ એપ્ટિટ્યુડ એટલે કે આપણે જે અત્યારે યુનિટ નંબર 2 ચાલી રહ્યું છે, રાઈટ? તો યુનિટ નંબર 2માં એટલે કે સંશોધન અભિયોગ્યતાની અંદર આપણે અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા થીસીસ અને આર્ટિકલ વિશે વાત કરવાના છીએ. જેટલા પણ વિદ્યાર્થીઓ પીએચડી કરતા હશે એ બધાને ખબર જ હશે કે થીસીસ અને આર્ટિકલનું મહત્વ શું છે પીએચડી ની અંદર. કે જ્યારે તમે એક ડોક્ટર બનો છો, રાઈટ? તો ડોક્ટર બનવામાં પણ તમારે ઘણો બધો ભોગ આપવો પડતો હોય છે, રાઈટ? આજે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે વોટ ઇઝ ધ થીસીસ. જે પણ આજે કોન્સેપ્ટ સમજાવીશ 20 થી 25 મિનિટની અંદર તમારો બધો જ ડાઉટ સોલ્વ થઈ જશે, ક્લિયર થઈ જશે અને તમને કોઈ ડાઉટ નહીં રહે મનમાં, રાઈટ? થીસીસ, તો આપણે થીસીસ કોને કહીશું? થીસીસ એટલે કે એક પુસ્તક, આજે તમને દેખાય છે ને બાઇન્ડિંગ વાળો પુસ્તક, તો આને આપણે થીસીસ કહીએ છીએ. એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે અત્યારે મારે હાલ જીસેટ 2026 નો આપણો આ લેક્ચર ચાલે છે. માનો કે આ 1 કલાકનો આ લેક્ચર છે, રાઈટ? તો તમે અત્યારે ભણાવું છું તો કેટલો બધો મોટો લાગે છે, રાઈટ? એટલે 1 કલાક એટલે કે 60 મિનિટનો આ શું છે, આ લેક્ચર છે, રાઈટ? હવે આ 60 મિનિટના લેક્ચરમાંથી માનો કે આ 60 મિનિટનો લેક્ચર છે, આને આપણે શું કહીશું, આપણી થીસીસ છે, જે હું તમને ભણાવી રહી છું એ થીસીસ. પણ આ વિડિયો લેક્ચર જોયા બાદ તમે શું કરો છો કે કોઈ એક શોર્ટ નોટ્સ માટે નોટ્સ બનાવો છો. એક 1 પેજમાં આનું બધું સંક્ષિપ્ત લખી દો છો અથવા તો 1 યા 2 પેજની અંદર તમે બધું રાઇટ ડાઉન કરી લો છો. તો આ જે વસ્તુ થયું 1 કે 2 પેજની અંદર તમે જે આખા 1 કલાકના વિડીયોની માહિતી બધી આમાં ઉતારી, તો આને શું કહેવાશે, આર્ટિકલ.
એટલે કે લેખ લેખન, રાઈટ. આઈ હોપ કે તમને અહીંયા ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. કોઈ પણ વસ્તુ હોય, જેમ કે તમે કોઈ એક સ્ટોરી સાંભળી, તો એ સ્ટોરી સાંભળી તો આ જે તમે સ્ટોરી લિસન કરી, આખી સ્ટોરી સાંભળી, તો એ શું થયું, તમારું થીસીસ. આખી A to Z તમે અંદર વર્ણન જોયું, રાઈટ. પણ એમાંથી તમે કોઈ એક પત્ર રેડી કર્યો, એક ડ્રાફ્ટ રેડી કર્યો, તો એ શું થયું, તમારું આર્ટિકલ, રાઈટ. એટલે શું કહેવાશે, લેખ લેખન. એકદમ તમે શું કરો છો, એને સંક્ષિપ્તમાં રજૂ કરો છો, તો એ શું થયું, તમારું આર્ટિકલ, રાઈટ. વોટ ઇઝ થીસીસ? બધાને પ્રશ્ન હશે કે થીસીસ એટલે શું. The thesis refers to a document submitted in support to candidature for an academic degree or professional qualification like that PhD, proposing the author's research and result of that research. જેટલા પણ વિદ્યાર્થીઓ PhD માં અભ્યાસ કરે છે, પોતાની શૈક્ષણિક ડિગ્રી અથવા વ્યવસાયિક લાયકાત માટે જે સબમિટ કરવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે, શોધ પ્રબંધ, જેને આપણે શું કહીએ છીએ, થીસીસ. થીસીસને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ, શોધ પ્રબંધ, રાઈટ. It is an important distinction between the terms of dissertation and thesis because they are used interchangeably. The major distinction between the dissertation and thesis is the length of dissertation and thesis, where earlier is having shorter length of compared to the later one. જે dissertation છે અને thesis, dissertation મતલબ નિબંધ, જેને આપણે નાનપણમાં હતા ત્યારે નિબંધ લખતા હતા ને, રાઈટ. તો એ નિબંધ કહેવાશે, એ થશે ડેઝર્ટેશન. એક તમે પ્રકારનો નિબંધ લખો છો અને એને તમે શોધ પ્રબંધ, બંનેમાં તફાવત શું છે કે બંનેને ઉપયોગમાં તો લેવાનો જ હોય છે પીએચડી માં, રાઈટ. પણ શું કહે કે જ્યાં પહેલાની લંબાઈ બાદનાની તુલનામાં ઓછી હોય છે અને જ્યાં વધુમાં પીએચડી ડિગ્રી આપવા માટે માસ્ટર ડિગ્રી અને થીસીસની પરિપૂર્ણતામાં નિબંધો સબમિટ કરવામાં આવે છે. ડેઝર્ટેશન તમારા થીસીસ પહેલા શું કરવામાં આવે છે, સબમિટ કરવામાં આવે છે, રાઈટ. સ્ટ્રક્ચર ઓફ થીસીસ. થીસીસ નું સ્ટ્રક્ચર કેવું છે, આપણે કહીએ ને કે કોઈ બી વ્યક્તિનું એક પ્રોપર પહેલા શું હોવું જોઈએ, માળખું હોવું જોઈએ. તો હવે થીસીસ એટલે કે શોધ પ્રબંધ. તો આ શોધ પ્રબંધનું માળખું કઈ રીતે છે, તમે કઈ રીતે લખી શકો છો, તો સૌથી પહેલા શું લખવાનું હોય છે, ટાઇટલ ઓફ ધી પેજ. બીજું છે પ્રીફેસ એન્ડ એકનોલેજમેન્ટ. ત્રીજું છે એબ્સ્ટ્રેક્ટ. ચોથું છે ટેબલ ઓફ કન્ટેન્ટ. પાંચમું છે લિસ્ટ એન્ડ ફિગર ઓફ ટેબલ. આપણે જે અનુક્રમણિકામાં લિસ્ટ ઓફ ટેબલ એન્ડ ફિગર હોય ને એ. ત્યારબાદ છે લિસ્ટ ઓફ ઓબ્ઝર્વેશન, સોરી એબ્રિવેશન. ત્યારબાદ છે ગ્લોસરી. 8 નંબર ઉપર આવશે તમારું ઇન્ટ્રોડક્શન. અહીંથી આપણે જે સ્ટેપ ચાલુ થાય છે ને, આ રિસર્ચના સ્ટેપ થયા. આપણે રિસર્ચ પ્રોસેસનો જ્યારે પ્રીવિયસ લેક્ચર હતો ત્યારે મેં અહીંથી સ્ટાર્ટ કરાવ્યું હતું, તો તમારે અહીંથી તો તમને આવડે જ છે, રાઈટ. તો પેલું છે ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ લિટરેચર રિવ્યુ, ત્યારબાદ હતું થિયોરેટિકલ ફ્રેમવર્ક, ત્યારબાદ મેથોડોલોજી, તમે કઈ રિસર્ચ મેથોડોલોજી યુઝ કરો છો, ત્યારબાદ એનું રિઝલ્ટ આઉટકમ શું મળ્યું, ત્યારબાદ ડિસ્કશન. 14 નંબર ઉપર આવશે કન્ક્લુઝન, 15 નંબર ઉપર આવશે રેફરન્સ લિસ્ટ, 16 નંબર ઉપર આવશે એપેન્ડિક્સ. તો આ બધું શું થયું, તમારા રિસર્ચ થીસીસનું સ્ટ્રક્ચર. તો તમને જે 8 નંબરથી લઈ અને 16 નંબર સુધી, એટલે કે 8 થી 16, આ 8 થી જે 16 સ્ટેપ છે એ ઓલરેડી મેં તમને રિસર્ચ પ્રોસેસનો જે પ્રીવિયસ લેક્ચર હતો એમાં મેં તમને શીખવાડી દીધું છે, લર્ન કરાવી દીધું છે કે આની શોર્ટકટ ટ્રિક્સ કઈ છે, રાઈટ. તો તમારે ખાલી ઉપરના યાદ રાખવાના છે, જે પહેલું ટાઇટલ આવે છે, બીજું પ્રીફેસ એકનોલેજમેન્ટ, ત્રીજું એબ્સ્ટ્રેક્ટ, ટેબલ ઓફ કન્ટેન્ટ, ફિગર, એબ્રિવેશન એન્ડ ગ્લોસરી, રાઈટ. અહીંથી તો તમારે ખાલી એકવાર રિવિઝન જ કરવાનું છે, જેમ કે ઇન્ટ્રોડક્શન છે, લિટરેચર રિવ્યુ છે, થિયોરેટિકલ ફ્રેમવર્ક છે, મેથોડોલોજી છે, રિઝલ્ટ છે, ડિસ્કશન છે, કન્ક્લુઝન છે, રેફરન્સ લિસ્ટ અને એપેન્ડિક્સ. આ બે લિસ્ટ તમારા માટે નવા હોઈ શકે, બાકી એઝ ઇટ ઇઝ સેમ છે. હવે જોઈએ કે વોટ ઇઝ આર્ટિકલ. શોધ પ્રબંધનું આ શું થયું, એક માળખું થયું, સ્ટ્રક્ચર, કે કેવી રીતે થીસીસ લખવામાં આવે છે, રાઈટ. તો એક પ્રોપર તમે થીસીસ છે આ સ્ટ્રક્ચર પ્રમાણે લખવાની હોય છે. હવે વાત કરીએ આર્ટિકલ રાઇટિંગ, એટલે કે લેખ લેખન એ શું છે, કે આર્ટિકલ રાઇટિંગ ઇઝ અ રેફર્સ ટુ રાઇટિંગ મીન ટુ ડિલિવર ઇન્ફોર્મેશન ટુ ધ મેસેજ with the help of media source like a newspaper, magazine, journal, etc. કે જેટલા લેખ લેખન છે એ અખબારો, સામયિકો, જર્નલો,
વગેરે જેવા મીડિયા સ્ત્રોતોની મદદથી એ જનતા સુધી શું કરવામાં આવે છે, માહિતી પહોંચાડવામાં આવે છે. એટલે કે પબ્લિકના ઇન્ફોર્મેશન શું કરવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એના માટે આ લખાણનો ઉલ્લેખ કરવામાં આવે છે. સંશોધન એ લેખનનું માળખું સરળ અને સંક્ષિપ્ત હોય છે, એકદમ સિમ્પલ અને બ્રીફ હોય છે એકદમ, કે જેમાં શું કરવામાં આવે છે કે વિવિધ શીર્ષકોનું સંક્ષિપ્ત સંગઠન છે, કે તેનાથી વિપરીત થીસિસ અને નિબંધ લેખન પણ વિગતવાર એને શું કરે છે, ભારે પડે છે. In contrast, thesis and dissertation writing is a detailed and hefty, એટલે કે એકદમ કહેવાય ને બહુ જ ઊંડાણપૂર્વક એને શું કરવામાં આવે છે, એને જોવામાં આવે છે. પરંતુ જ્યારે લખવાની વાત આવે આર્ટિકલ, ત્યારે એને શું કરવામાં આવે છે, એને એકદમ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. રાઈટ. હવે જોઈએ કે ફોર્મેટ ફોર ધી પેપર. જેટલા પણ લોકો પેપર લખતા હશે રિસર્ચ પેપર, તો એનું ફોર્મેટ શું છે? ફોર્મેટ છે કે સ્ટાન્ડર્ડ ફોર્મેટ ઇઝ યુઝ ફોર થીસિસ આર્ટિકલ ઇન વિચ ધ ઓથર પ્રેઝન્ટ ધ રિસર્ચ ઇન ઓર્ડિનરી લોજિકલ મેનર. જ્યારે તમારે જીસેટ અને નેટમાં બંનેમાં ક્વેશ્ચન્સ કેવા આવે છે. હવે હું તમને પેટર્ન બતાવું કે એમાં ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે. તો તમને શું કહેશે કે આ જે રિસર્ચ પેપર છે, બરાબર, તમે કોઈ પેપર લખો છો તો એની પ્રોસેસ બતાવો. તો આ શું થઈ, અહીંથી લઈને સ્ટાર્ટિંગથી લઈને આ તમારી શું થઈ, પ્રોસેસ થઈ. આ પ્રોસેસને તમારે એ ટુ ઝેડ યાદ રાખવાની. આ યાદ રાખ્યા પછી શું કરવાનું, આના તમારા ક્વેશ્ચન્સ કેવા આવે છે, તો સિક્વન્સમાં ક્વેશ્ચન્સ આવે છે. એટલે કે ચડતા ક્રમમાં ગોઠવો, રાઈટ, ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો, આવા ક્વેશ્ચન હોય છે. રાઈટ. અથવા તો બીજા કેવા પ્રકારના હોય છે કે અરેન્જમેન્ટ, એને ગોઠવણી કરવાની હોય છે. આડાવડા હોય તો એને શું કરવાની, ગોઠવણી કરવાની હોય છે. તો પેલું આવે રિસર્ચ પેપરમાં ટાઇટલ, ત્યારબાદ ઓથર, થર્ડ એબ્સ્ટ્રેક્ટ, ફોર્થ ઇન્ટ્રોડક્શન, then material and method, result, discussion, acknowledgement and reference. આ જે રિસર્ચ પેપરનું માળખું છે એ મેં તમને અહીંયા અભી હાલ જ થીસિસનું જે સ્ટ્રક્ચર બતાવ્યું એમાં પણ આવી ગયું. રાઈટ. હવે જોઈએ કે થીસિસ અને આર્ટિકલ રાઇટિંગનું ફોર્મેટ. એનું ફોર્મેટ કેવું છે, તો આપણે ફોર્મેટ જોઈએ. તો અહીંયા છે કે હેડિંગ ઓફ ધી ફોર્મેટ એન્ડ સબ હેડિંગ એન્ડ ડિટેલ્સ. તમને કેવી રીતે જે આર્ટિકલ અને થીસિસ બંને લખવામાં આવે છે, તો એનું આખું તમને અહીંયા ડિફરન્સ આખો આપ્યો છે કે એનો કઈ રીતે ફોર્મેટ હોય છે. પહેલા તો આપણે ફોર્મેટ જોઈએ, ધેન આફ્ટર આપણે એનું ડિફરન્સ જોઈએ. ફોર્મેટ કેવું છે કે સૌથી પહેલા શું લખવામાં આવે છે કે ટાઇટલ ઓફ ધ થીસિસ ઓર આર્ટિકલ. બંને માટે સેમ છે, જોઈ લેજો એકવાર, યાદ રહી જશે. પહેલા સૌથી પહેલા શું લખવાનું, ટાઇટલ. કોઈ બી વસ્તુ હોય તો હાઇલાઇટ થવું જોઈએ ટાઇટલ. ટાઇટલ ઓફ ધ થીસિસ અથવા આર્ટિકલ, કે શોધ પ્રબંધ છે અથવા તો લેખ લેખન છે, બંનેમાં સૌથી પહેલું સ્ટેપ કયું છે, તો સૌથી પહેલું સ્ટેપ છે આપણું ટાઇટલ. ટાઇટલમાં શું હોય, નેમ ઓફ ધ રિસર્ચર, પર્પઝ ઓફ ધ રિસર્ચ પ્રોજેક્ટ એન્ડ ડેટ ઓફ પબ્લિકેશન. જે ફર્સ્ટ પેજ હોય છે તમારું, એમાં શું હોય છે, ટાઇટલ હોય છે. રાઈટ. તમે જે યુનિવર્સિટીમાં હો છો એનો લોગો હોય છે, રિસર્ચ પેપરનું ટાઇટલ, તમારું નામ, પછી ડેટ ઓફ પબ્લિકેશન, રાઈટ, તમારા ગાઈડનું નામ, આ બધી વસ્તુ હોય છે થીસિસની અંદર. બીજું હોય છે કે ટેબલ ઓફ કન્ટેન્ટ, એટલે કે એની અંદર શું હોય છે કે તમે જેટલી પણ વસ્તુ અંદર એડ કરી છે એ બધી શું આવશે, ટેબલ ઓફ કન્ટેન્ટની અંદર. લિસ્ટ ઓફ ટેબલ, એટલે કે એમાં પેજ નંબર સાથે આવશે કે આ તમારું ચેપ્ટર, અહીંયા ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ થાય છે, એના પેજ છે 1 to 10. રાઈટ. ચેપ્ટર 2 જે સ્ટાર્ટ થાય છે એના પેજ નંબર છે 10 to 20. રાઈટ. આ રીતે. ત્યારબાદ છે લિસ્ટ ઓફ ફિગર. લિસ્ટ ઓફ ફિગરની અંદર તમે ગ્રાફ, પાઈ ચાર્ટ્સનો ઉપયોગ કરી શકો છો. એકનોલેજમેન્ટની અંદર તમારે શું હોય છે કે તમારા પ્રિન્સિપલ, એટલે કે ઇન્સ્ટિટ્યૂટના જે પ્રિન્સિપલ હોય એના સાઇન સિક્કા હોય છે, ફેકલ્ટી ગાઈડનું નામ લખ્યું હોય છે, રિસર્ચર ગાઈડનું નામ લખ્યું હોય છે, રિસર્ચ પાર્ટિસિપેન્ટનું નામ લખ્યું હોય છે, અને એના સાઇન સિક્કા હોય છે. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન, જે તમારો ફર્સ્ટ ચેપ્ટર છે, ઇન્ટ્રોડક્શન. ધીસ સેક્શન ઓરિયન્ટ્સ ધ રિસર્ચ ટોપિક વિથ એમ એન્ડ ઓબ્જેક્ટિવ. એની અંદર એનો હેતુ શું છે, એનો ધ્યેય શું છે, અને એના મુખ્ય ઓબ્જેક્ટિવ કયા કયા છે એના ઉપર વાત કરવામાં આવે છે. સેકન્ડ છે લિટરેચર રિવ્યુ, એટલે કે જેટલા પણ તમે કોના રિસર્ચ પેપરો જોઈને તમે આ કામ કર્યું છે, તો તમે એના માટે લિટરેચર રિવ્યુ કર્યા હશે તો લિટરેચર રિવ્યુ આવશે. ત્યારબાદ રિસર્ચ ડિઝાઇન, એટલે
રિસર્ચ ડિઝાઇનની અંદર કે તમે જે આખું રિસર્ચ પેપર રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છો તો એની અંદર તમે કયા એકચ્યુઅલમાં ડેટા ઉપર કામ કરવાના છો, તમે કયા કયા ડેટા લીધેલા છે, હાઉ મેની પીપલ ટુક પાર્ટ, એમાં કેટલા લોકો જોડાયેલા છે, હાઉ ધે વેર સિલેક્ટેડ, એમાંથી કેટલા તમે સિલેક્ટ કર્યા, વોટ ટૂલ્સ વેર યુઝ, એમાંથી તમે કયા ટૂલ્સનો યુઝ કરશો, ડેટા કલેક્શન ક્યાંથી કરશો, કયા કરશો, હાઉ ધ ડેટા વોઝ એનાલાઇઝ, અને કયા ડેટા ઉપર તમે વિશ્લેષણ કરશો. તો બધી વસ્તુ શેમાં આવી જશે? તમારા રિસર્ચ ડિઝાઇનની અંદર. ત્યારબાદ છે ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન્સ, એટલે કે જે ડેટા તમે પાઈ ચાર્ટ, ટેબલ, ગ્રાફ, પાઈ ચાર્ટ, એસોસિએટ સ્ટેટિસ્ટિક, આ જે વસ્તુ ડેટા લીધું છે એના પર શું કરશો? એનાલિસિસ કરશો, અને જે પણ ગ્રાફ ને બધું રિપ્રેઝેન્ટ કર્યું છે એનું શું કરશો? તમે ઇન્ટરપ્રિટેશન કરશો. રાઈટ, અહીંયા લખ્યું છે ડેટા જે કલેક્ટ કરશો એનું તમે શું કરવાનું રહેશે? તમારે ઇન્ટરપ્રિટેશન્સ. રાઈટ. હવે વાત કરીએ સમરી એન્ડ કન્ક્લુઝન. લાસ્ટમાં શું હોય? ઓવરઓલ ધી પેપરનું તમારે શું કરવાનું હોય છે? સમરી લખવાનું હોય છે અને ફાઇન્ડિંગ એન્ડ કન્ક્લુઝન લખવાનું હોય છે, જેમાં તમે પરહેપ્સ રિલેશન ટુ રિસર્ચ એન્ડ લિટરેચર બધાનું તમારે ઓવરઓલ કન્ક્લુઝન લખવાનું હોય છે. રિકમેન્ડેશન, તમે શું ભલામણ કરવા ઈચ્છો છો કે હવે નેક્સ્ટ તમે આ કામ પતાવ્યા બાદ તમે કંઈક ભલામણ કરો છો તો એના માટે તમારે લખવાનું હોય છે. 12મા નંબરનું સ્ટેપ છે સજેશન્સ ફોર ફ્યુચર રિસર્ચ. ઇટ શો ધેટ યુ આર અવેર ઓફ ધ વાઇડર પિક્ચર ધેટ યુ આર નોટ ટ્રાઇંગ ટુ કવર અપ. તમે આખું જે રિસર્ચ પેપર તમે લખ્યું, જે થીસીસ આખી તમારી લખી, એમાં તમારે ઘણા બધા એવા ટોપિક છે જે હજી તમે ભવિષ્યમાં કરી શકો એમ છો, પણ તમે અંદર કવર કર્યા નથી, તો તમે એને ફર્ધર રિસર્ચમાં તમે ટોપિક નાખી શકો છો. લિસ્ટ ઓફ રેફરન્સ અથવા તો બિબ્લિયોગ્રાફી, તમે કોનો કોનો રેફરન્સ લીધો છે, દરેકે દરેક બિબ્લિયોગ્રાફી, દરેકે દરેક વસ્તુ તમારે રેફરન્સની અંદર લખવાની હોય છે. એક્ઝેક્ટ એનું સેમ મેં નીચે તમને ગુજરાતીમાં આપ્યું છે, તો તમે એમાંથી જોઈને રીડ કરી લેજો. બાકી ઓવરઓલ મેં સમજાવી દીધું છે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંનેમાં. હવે ડિફરન્સ જોઈએ, એટલે કે ભેદભાવ જોઈએ, તફાવત જોઈએ, કે થીસીસ એટલે કે શોધ પ્રબંધ અને આર્ટિકલ એટલે કે શોધ પ્રબંધ લેખ લેખન વચ્ચેનો, એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ ઇંગ્લિશ અને ગુજરાતી છે. જોઈએ કે મીનિંગ ઓફ થીસીસ. થીસીસ ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ એકેડેમિક નેચર, હેઝ અ મોર ડિટેલ કન્ટેન્ટ. આ શું હોય છે? ડિટેલ કન્ટેન્ટ હોય છે. જેમ કે મેં કીધું કે આખા એક લેક્ચર હું તમને 1 કલાકમાં ભણાવું, તમે એમાંથી ખાલી એક જ અથવા 2 પેજનું તમે શોર્ટ સમરાઇઝ કરીને કીવર્ડમાં લખો તો એને શું કહેવાય? આર્ટિકલ. હું જે ભણાવું એને શું કહેવાય? થીસીસના ફોર્મમાં, એટલે કે ડિટેલ વસ્તુનું વર્ણન કરું છું. આર્ટિકલ એટલે શું થશે? ઇટ ઇઝ અ હાવેવર અ શોર્ટર ડોક્યુમેન્ટ. કેવું થશે? એકદમ શોર્ટ એન્ડ હાઇલાઇટિંગ કી પોઈન્ટ્સ ઇઝ અ મોર કન્સાઇઝ ફોર્મેટ. થીસીસમાં તમારે અહીંયા મને મૂકી દેવાની, રાઈટ, અહીંયા શિક્ષકને મૂકી દેવાના, એટલે કે મને મૂકી દેવાની, અને અહીંયા તમારે સ્ટુડન્ટ્સને મૂકી દેવાના, એટલે તમને યાદ રહી જશે. નીડ, જરૂર શું કામ છે? તો એકેડેમિક પર્પસ માટે જરૂરી છે. જ્યારે આ કોના માટે જરૂરી છે? આર્ટિકલ જર્નલિસ્ટિક નીડ એન્ડ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ માટે જરૂરી છે. રિવ્યુ, તો રિવ્યુ બાય સિલેક્ટેડ કમિટી મેમ્બર, કોઈક અમુક કમિટી મેમ્બર આને સિલેક્ટ કરે છે, જ્યારે આમાં પેનલ ઓફ બ્લાઇન્ડ રિવ્યુઅર હોય છે. ડિવિઝન, ધીસ ઇઝ અ ડિવિડન્ડ ઇન્ટુ ચેપ્ટર્સ, અને ચેપ્ટરમાં ડિવાઇડેડ કરવામાં આવે છે, જ્યારે આને ડિવાઇડેડ ઇન્ટુ સેક્શન્સમાં ડિવાઈડ કરવામાં. આમાં આપણે જોઈએ છે ને કે થીસીસમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 આ રીતે હોય છે, જ્યારે આર્ટિકલમાં શું હોય છે? એને સેક્શનમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. રાઈટ. ત્યારબાદ છે લેન્થ ઓફ લિટરેચર રિવ્યુ, કે હિયર ધ લિટરેચર રિવ્યુ ઇઝ લેન્ધી. આમાં કેવા હોય છે? લાંબા હોય છે, પણ આમાં કેવા હોય છે? લેન્થ ઇઝ અ પ્રિસાઇઝ, એકદમ શોર્ટ ફોર્મમાં હોય છે. ટાઈપ ઓફ description, a detailed description of a different tool and technique used during the research is required. અલગ અલગ આપણે ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક વિશે વાત કરીને અમે શું કરીએ છીએ? રિસર્ચ ઉપર પ્રોપરલી સંશોધન કરીને આપણે થીસીસ બનાવીએ છીએ. જ્યારે આર્ટિકલની અંદર આપણે શું કરીએ છીએ? કે ઓનલી ઇસેન્શિયલ એન્ડ સક્સેસ્ડ ટૂલ્સ યુઝ, અમુક જ એવા જે ટૂલ્સ હોય છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રેઝન્ટેશન ઓફ ફાઇન્ડિંગ, એટલે કે ઓલ ફાઇન્ડિંગ આર પ્રેઝન્ટેડ, દરેક વસ્તુ જે ફાઇન્ડ કરીને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. પણ આર્ટિકલ એટલે કે આર્ટિકલની અંદર આપણે શું કરીએ છીએ? લેખ લેખનની અંદર અમુક સિલેક્ટેડ વસ્તુને શું કરીએ છીએ? આપણે પ્રેઝન્ટ કરીએ છીએ. આનું આર્ટિકલનું એક્ઝેક્ટ અહીંયા તમને નીચે આપેલું છે ગુજરાતી, એકવાર રીડ કરી લેવું. રાઈટ. હવે તમે જ્યારે લખો છો થીસીસ અથવા તો આર્ટિકલ, તો સૌથી પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ સૂચનો કઈ કઈ ટિપ્સ છે? પેલું કે બી અ સ્પેસિફિક એઝ અ પોસિબલ, જેટલું બને તેટલું સ્પષ્ટ અને ચોક્કસ લખો. સ્ટાર્ટ રાઇટિંગ ઇઝીલી, ડોન્ટ વેઇટ ફોર ધ ડેડલાઇન ટુ કમ. વહેલા લખવાનું શરૂ કરી દો, આખરી તારીખનો વેઇટ કરો નહીં. ડ્રાફ્ટ રફલી બિફોર ફાઇનલાઇઝિંગ ધ હોલ. આખરી રૂપ આપતા પહેલા કાચું લખાણ પણ તૈયાર કરી દો, જેને કહેવાય ને આપણે શું કરીએ છીએ? એને પ્રી ડ્રાફ્ટ કર્યું કહેવાય. બરાબર. યુઝ લોજિકલ સેન્ટેન્સ એન્ડ ફ્લો, તાર્કિક વાક્યો અને યોગ્યનો પણ પ્રવાહનો ઉપયોગ કરો.
હવે અહીંયા તમને મેં એક એડિશનલી એક ટિપ્સ આપી છે કે કોમન ફોર્મેટિંગ મેન્યુઅલી સ્ટાઇલ કેવી હોય છે. તો આપણે જે પણ સ્ટાઇલમાં લખતા હોઈએ તો રિસર્ચ પેપર લખવાની જે લિટરેચર રિવ્યુ લખતા હોઈએ છીએ રાઈટ, તેમાં 3 સ્ટાઇલ હોય છે. એક છે એપીએ છે, બીજી એમએલએ છે અને ત્રીજી છે શિકાગો છે. એપીએ સ્ટાઇલમાં કેવું હોય છે કે ઓથરનું લાસ્ટમાં નામ લખવામાં આવે છે, પછી યર, ઓથરનું લાસ્ટ નામ, પછી યર અને પછી પેજ નંબર. જેમ કે ઓથરનું નામ છે સ્મિથ, તો સ્મિથ, એનું યર અને એના પેજ નંબર. તો આ રીતે લખવામાં આવે છે. તો અહીં લખ્યું છે ને, જો મેં તમને અહીં આપ્યું છે કે એપીએ સ્ટાઇલમાં જેમ કે સ્મિથ, જેમ કે મારું નામ ડિમ્પલ છે તો અહીંયા આવશે ડિમ્પલ, રાઈટ. પછી એની શું આવશે, સરનેમ લખી દેવાની, જેમ કે આહિર છે તો એ, બરાબર. પછી યર હોય તો યર 2026 ધ આર્ટ ઓફ એકેડેમિક રાઇટિંગ, પછી એનું શું આવશે, એનું જેના ઉપર લખ્યું છે એ રાઇટિંગ, બરાબર. આર્ટિકલ લખ્યું તો એ, અને એકેડેમિક પ્રેસ, અને પછી લાસ્ટમાં શું આવશે, પેજ નંબર, રાઈટ. તો આ થયું આપણું શું થયું, એપીએ સ્ટાઇલ. એમએલએ સ્ટાઇલ એટલે, તો એમએલએ સ્ટાઇલમાં કઈ રીતે હોય છે, તો ઇનટેક્સ સાઇટેશન્સમાં ઓથર લાસ્ટ નેમ એન્ડ પેજ નંબર. તો સ્મિથ, જોન, ધ આર્ટ ઓફ એકેડેમિક રાઇટિંગ એન્ડ રાઇટિંગ પ્રોસેસ, અને આમાં શું કર્યું, યરને પાછળ લઈ ગયા અને આમાં યરને શું કર્યું, આગળ લાયા, રાઈટ. એમએલએ માં શું હોય છે, યર પાછળ હોય છે, ઓથરનું લાસ્ટ નેમ એન્ડ પેજ નંબર એ બધું આગળ હોય છે. ત્યારબાદ છે શિકાગો. શિકાગોમાં ફૂટનોટ સાઇટેશન્સ ઓર ઇન ટેક્સ્ટ સાઇટેશન્સ. તો ફૂટનોટનું એક્ઝામ્પલ આપ્યું છે કે આમાં આ રીતે હોય છે, જેમ કે અહીંયા લખ્યું છે સ્મિથ, જોન ડી રાઇટિંગ આર્ટિકલ એકેડેમિક પ્રોસેસ, અને આમાં પણ યર શું હોય છે, પાછળ હોય છે. તમારે બધાએ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે એપીએ નું ફૂલ ફોર્મ શું થશે અને એમએલએ નું ફૂલ ફોર્મ શું થશે. એ મને કોમેન્ટ સેક્શનમાં બધા દરેક વ્યક્તિએ એપીએ અને એમએલએ, રાઈટ, જેટલા પણ પીએચડી કરતા વિદ્યાર્થીઓ હશે એને ખબર હશે, તો આનું નામ છે તમારે મને શું કહેવાનું છે, કોમેન્ટમાં કહેવાનું છે. સાઇટિંગ ડિફરન્ટ સોર્સ ટાઈપ લાઈક ધેટ, તમે કઈ અલગ અલગ સાઇટેશન યુઝ કરી શકો છો, જેમ કે બુક્સમાંથી લઈ શકો, જર્નલમાંથી લઈ શકો, વેબસાઇટમાંથી લઈ શકો, એટસેટ્રા. તો અલગ અલગ તમે બુક્સમાંથી પણ લઈ શકો, અલગ અલગ જર્નલમાંથી લઈ શકો, વેબસાઇટમાંથી લઈ શકો, અને અધર સોર્સિસમાંથી પણ તમે શું કરો છો, લઈ શકો છો. અહીંયા તમને ઘણા બધા સાઇટેશનના એક્ઝામ્પલ આપ્યા છે. મોસ્ટલી જેટલા પણ રિસર્ચ પેપર છે, આર્ટિકલ છે, થીસીસ છે, આ બધામાં મોસ્ટલી એપીએ સ્ટાઇલ યુઝ થાય છે. એપીએ સ્ટાઇલનું ફૂલ ફોર્મ હોય છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સ, રાઈટ. તો આ સ્ટાઇલનો શું થતો હોય છે, સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. જેમાં પેલું શું, જેમ કે આ રીતે લખાય છે, જેમ કે બુકનું સાઇટેશન આવું છે કંઈક, રાઈટ, કે ઓથર આપ્યું છે AA.A, યર ઓફ પબ્લિકેશન, ટાઇટલ ઓફ વર્ક, કેપિટલ લેટર, ઓલ્સો સબસ્ક્રાઇબ, પબ્લિશર, આવું આપ્યું છે. તો આને તમારે એપીએ સ્ટાઇલમાં, તો આને તમે માનો કે એપીએ સ્ટાઇલમાં કઈ રીતે લખી શકશો કે સ્મિથ, જે એ, સ્મિથ યાની એના ઓથરનું નામ, તો જે એ, પછી એનું વર્ષ, પછી ધ આર્ટ ઓફ રાઇટિંગ અને એકેડેમિક પ્રોસેસ, આ રીતે, રાઈટ. તો આવી રીતે તમે શું કરી શકો છો કે એપીએ સ્ટાઇલમાં તમે દરેક રિસર્ચ પેપરને શું કરી શકો છો, લખી શકો છો. હવે એમએલએ સાઇટેશન. એમએલએ સાઇટેશન કેવું હોય છે, તો જસ્ટ લાઈક ધેટ કે એનું નામ, તો પહેલા શું આવશે, ઓથરનું નામ, શું આવશે, ઓથરનું નામ, પછી એના એડિશન, કયા એડિશનમાંથી લીધું છે એ, પછી એના પબ્લિશરનું નામ, રાઈટ, અને લાસ્ટમાં સોરી, પહેલા આવશે ઓથરનું નામ, પછી આવશે એડિશન્સ, રાઈટ. આ જે લીધું એ તમે શું લીધું છે, આ તમે લીધું છે આર્ટિકલનું ટાઇટલ લીધું છે, બુક, ચેપ્ટર હોય, પોયમ હોય, એનું તમે શું કર્યું, આનું ટાઇટલ લીધું છે. ત્યારબાદ આ જે લખ્યું કે બેન્ડ બુક્સ લિટરેચર સુપ્રીડ ઓન સોશિયલ ગ્રાઉન્ડ, આ શું છે, બુકનું ટાઇટલ છે. આ જે છે શું છે, તમારા આર્ટિકલનું ટાઇટલ, આ છે તમારા બુકનું ટાઇટલ છે. જેમ કે બુકનું ટાઇટલ આ રહ્યું, જે ટાઇટલ ઓફ બુક્સ, periodicals, films, television show, play, operate, musical album, work art, website, database, that is called, આ બધું શું છે, તમારું બુકનું ટાઇટલ છે. ત્યારબાદ આ લખ્યું છે કે થર્ડ એડિશન, એટલે આ તમને શું આપ્યું છે, એડિશનનું નામ આપ્યું છે, આ રહ્યું જે અહીંયા લખ્યું ને, એક જ સેકન્ડ, આ જે તમને અહીંયા આપ્યું છે ને, આ અહીંયા જે છે એ તમારું છે એડિશન, રાઈટ. કયું, આ જે થર્ડ એડિશન લખ્યું ને, આ તમારું એડિશન, રાઈટ. પછી ન્યુયોર્ક ફેક્ટ ઓફ લાઈફ ઇન્ક, આ શું છે, પબ્લિશર લખ્યું છે, શું છે, પબ્લિશર, પબ્લિશરનું નામ છે ન્યુયોર્ક ફેક્ટ્સ. ધેન 2011 એ તમારું શું છે, પબ્લિકેશન ડેટ. ત્યાર બ્લૂમ્સ લિટરેચર, આ શું છે, તમારો ડેટાબેઝ, તમે ક્યાંથી લીધો એ. ત્યારબાદ આ શું છે, વેબ 29 એ તમારું મીડિયમ છે. અને જે એપ્રિલ 2014 લખ્યું એ તમારું શું છે કે ડેટ એક્સેસ બાય ધી
રિસર્ચર, રાઈટ. તો ઓલ એન્ટ્રી ઇન હેંગિંગ ઇન્ડેન્ટ ફોર્મેટ, રાઈટ. તો આ જે ફોર્મેટ છે એ કયું ફોર્મેટ કહેવાશે? એમએલએ, રાઈટ. તો એપી અને એમએલએ નું ફૂલ ફોર્મ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આઈ હોપ કે તમને આજે રિસર્ચમાં થીસીસ અને આર્ટિકલ રાઇટિંગ બંનેમાં ખબર પડી ગઈ હશે. તો રાઈટ, તો જેટલા પણ વિદ્યાર્થીઓને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુ ને વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મને કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં આજનું તમારું હોમવર્ક રહેશે કે એપીએ અને એમએલએ સ્ટાઇલનું ફૂલ ફોર્મ, રાઈટ. તો આનું ફૂલ ફોર્મ મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ઠીક છે, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની જે પીડીએફ છે, આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. મેં તમને જે આખા 1 કલાકનું કન્ટેન્ટ છે, લોકો કથા કરે છે પણ મેં તમને 20 થી 25 મિનિટની અંદર આ કન્ટેન્ટ સમજાવ્યું. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, રાઈટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.